તો ફ્રેન્ડ્સ, આજે આપણે આખા અડદ બનાવવા જઈ રહ્યા છે. તો આખા અડદને મેં સરસ 4-5 પાણીથી ધોઈ અને મીઠું નાખી સ્વચ્છ પાણી નાખીને સરસ બોઇલ કરી લીધા. અને એ રીતે મેં બોઇલ કર્યા કે એક એક દાણો તમે જોઈ શકો છો કે છૂટો છૂટો થયો છે. તો અમે શનિવારે કાયમ અડદ બનાવતા જઈએ છીએ, તો મને થયું કે ચાલો રેસીપી શેર કરું. તો લગભગ આ તમે જોઈ શકો છો કે 5 વાડકી જેટલા અડદ છે. તો એના માટે આપણે લઈશું 3 નંગ આખા ટામેટાં, 5 થી 6 લીલા મરચાં અને આદુનો કટકો, અને લસણ નાખવું ઓપ્શનલ છે. તો ઘણા લસણ નાખે છે અને ઘણા નથી નાખતા. તો ચાલો રેસીપીને આગળ વધારીએ. સાથે જ આપણે આમાં ઉપયોગ કરવાના છીએ દાલ મખની મસાલાનો, તમે જોઈ શકો છો. તો ચાલો રેસીપીને આગળ વધારીએ. તો તમે જોયું કે ટામેટાં મેં સમારી લીધા અને લીલા મરચાં. હવે આપણે એનું મિક્સી કરી લઈએ. ડુંગળી આમાં બધા નાખતા હોય છે, હું નથી નાખતી, કારણ કે મારે થોડો લોંગ ટાઈમ રાખવા હોય તો ડુંગળીથી થોડી સ્મેલ આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં લગભગ તમે જોઈ શકો છો કે 5 થી 6 ચમચી જેટલું તેલ મૂક્યું છે. અને તેલ ગરમ થાય એ પહેલાં જ આપણે જે મિક્સી કર્યું છે ટામેટાં અને મરચાંની બધાનું, એને નાખી દઈએ, જેથી બધું ઉડે નહીં ને ગેસ ખરાબ ના થાય. અને બસ તેલ ગરમ થશે એટલે આપણે એમાં હલકા હાથે ચમચું ફેરવીને સાંતળીશું. તો સાથે બધા મસાલા કરીએ. તો સૌપ્રથમ મેં હળદર નાખી, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું છે, અને આ છે દાલ મખનીનો મસાલો. તો જે પ્રમાણે અડદ હોય તે પ્રમાણે એડ કરવો. તો મેં લગભગ 1.5 ચમચી જેટલો આમાં એડ કર્યો છે. તો ચાલો એ બધું સરસ આપણે શેકી લઈએ. એ પહેલાં આપણે ધાણા જીરું એડ કરી દઈએ, એટલે એ પણ સાથે સાથે શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ, ઓછા તેલમાં આ અડદની રેસીપી બહુ જ સરસ બને છે. અને તમે જોઈ શકો છો કે સહેજ વારમાં તો આપણા ટામેટાં શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, બસ આપણે ધીરા તાપે બધું શેકી લીધું છે. તમે જોઈ શકો છો કે ચોંટતું નથી કઢૈયાને, એટલે શેકાઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું બાફેલી અડદ. તો બધી અડદ હવે આપણે એમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું છે ને દર શનિવારે અડદ ખાઉં છું, એટલે હું 2 શનિવારનો જોડે જ બનાવી દઉં છું. થોડું થોડું બનાવવાની મજા નથી આવતી. તો અડદ એડ કર્યા પછી બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધું કોરું જ છે. તો મિક્સ કરીને આપણે એમાં થોડું પાણી એડ કરીશું, જેથી અડદ આપણા થોડા લિક્વિડ થાય. તો ફ્રેન્ડ્સ, જેવી રીતે આપણે મગ, ચોરા બધું બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું. ખાલી મસાલો આમાં અડદનો સ્પેશિયલ આવે છે દાલ મખનીનો, તે જ વાપરવું. તો બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે અને હવે આપણે એને ઉકળવા દઈશું. તો વેટ એન્ડ વોચ. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે. ધીસ ઇઝ ઓલ બિકોઝ ઓફ ધ દાલ મખની મસાલા અને હોમમેડ હળદર. તો ફ્રેન્ડ્સ, બધું સરસ મિક્સ કરીએ અને હવે આને બોઇલ આવવા દઈએ. તો તમે જોયું કે દાલ મખની કેટલી ઇઝી છે બનાવવાની, અને એની સાથે કોઈ પણ કોમ્બિનેશનમાં તમે ખાઈ શકો છો. રાઈસ સાથે ખાઈ શકો છો, પરાઠા સાથે ખાઈ શકો છો. બહાર રેડીમેડ પંજાબી બ્રેડ મળે છે, એ પણ લાવી દેશે તો એની સાથે પણ ખાઈ શકો છો. તો ઉપરથી મેં એક કાચું ટામેટું ગાર્નિશિંગ માટે એડ કર્યું. અને તમે કલર તો જુઓ કેવો સરસ કેસરીયો આવ્યો છે, અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ દિવસ ટ્રાવેલ કરતા હોય તો આ રીતે તમે અડદ બનાવી અને રેડીમેડ પંજાબી પરાઠા લઈ અને સરસ ટ્રાવેલ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો, અને સુપર સેલિયાને સદાય સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, મેં ઉપરથી છીણેલું આદું નાખ્યું. એ મારી પર્સનલ ચોઈસ છે એટલે મેં નાખ્યું. તમને લોકોને ભાવે તો તમે નાખી શકો છો. આઈ લવ જિંજર. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ્સ કરજો કે તમને કેવી લાગી મારી રેસીપી. અને કીપ વોચિંગ સુપર સહેલિયા ફોર દેશી ઓથેન્ટિક રેસિપીસ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આ રીતે વાડકી ભરીને ચમચીથી ખાશો ને તો પણ ખૂબ મજા આવશે. તો તમને આ નજીકથી મેં લુક બતાવ્યો.
તો કીપ વોચિંગ સુપર સહેલિયા. થેન્ક્સ.